તો કડી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે। ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા ચૂંટણી મેદાનમાં છે। રાજેન્દ્ર ચાવડાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ગત ચૂંટણી કરતા વધુ લીડથી જીતીશું તેવું રાજેન્દ્ર ચાવડાનું કહેવું છે। બેઠકના જે ભાજપના ઉમેદવાર છે રાજેન્દ્રભાઈ ચાવડા તે આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું। રાજેન્દ્રભાઈ, મતદારો ઉપર કેટલો ભરોસો અને કયા કારણો એવા છે કે જે ભાજપ તરફી મતદાન કરે? મતદારો ઉપર પૂરેપૂરો ભરોસો છે મને, અને મતદારોએ ભાજપની વિકાસની જે રાજનીતિ છે એના ઉપર મતદારોને પૂરો સંપૂર્ણ ભરોસો છે અને કામથી દરેક મતદાર સંતુષ્ટ છે। કયા એવા મહત્વના મુદ્દા હશે કે જેને ધ્યાનમાં રાખીને મતદારો મત આપશે? કડીના વિકાસના જે મુદ્દાઓ છે અને જે વિકાસ થયો છે અને એનાથી લોકોને ખૂબ સંતોષ છે, એના ઉપરથી જ લોકો મતદાન કરશે। રાજેન્દ્રભાઈ, 2 દિવસ પહેલા જ ભારે વરસાદ આવ્યો અને કડીમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા અને સોશિયલ મીડિયામાં એના વિડીયો પણ વાયરલ થયા હતા। બીજી તરફ તમે કહો છો કે વિકાસના મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદારો મત આપશે, એટલે 2 વાત કઈ રીતે મેળવે? વિકાસના મુદ્દાની જે વાત છે એમાં ભારતીય જનતા પક્ષે 25-30 વર્ષથી જે સરકાર છે અને ભારતીય જનતા પક્ષની સરકારે જે કોઈ દરેક ગામની અંદર વિકાસ અને વિકાસ સિવાયની કોઈ બીજી વાત કરી નથી, ત્યારે વિકાસના આ મુદ્દાઓ ઉપર મતદારો ખૂબ જ સંતુષ્ટ છે અને જે કામગીરી થઈ રહી છે એનાથી પણ લોકો સંતુષ્ટ છે। પછી વચ્ચે ઓછે કોઈ એવું કામ તો હોઈ શકે, પરંતુ તેનાથી કોઈ એવો ફેર પડતો નથી અને જે કોઈ મુદ્દા હશે એનો અમે ઝડપથી ઉકેલ લાવીશું। કેટલી લીડ સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કરો? લીડમાં તો મેં કહ્યું તે પ્રમાણે વિધાનસભાની અગાઉની જે સીટોમાં જે લીડ મળી છે એના કરતાં પણ વધુ લીડ મળશે। કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ,